હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મારી નાની એવી દુનિયામાં. તો અહીંયા જીયાન્સને હું બંને મસ્તી કરતા હતા અને જ્યારે મેં સ્વિચ કરી તો પંખો ચાલુ ન થયો. પછી મને ખબર પડી કે લાઇટ તો છે નહીં, એટલે પછી આપણે ફ્રીજની સાફ સફાઈની કામગીરી ચાલુ કરી દીધી. કારણ કે આમ પણ ફ્રીજ બંધ હોય તો બંને કામ સાથે થઈ જાય. અને પછી કરવાની હતી હોલની સાફ સફાઈ, તો હોલની પણ સાફ સફાઈ કરી નાખી. તોરણને બધું વ્યવસ્થિત ધોઈને મૂકી દીધું અને જે ફૂલદાનીના ફૂલ છે બધા ધોઈ નાખ્યા, ફૂલદાની ધોઈ નાખી. અને પછી બપોર પછીના કામમાં લાગી ગયા. વાસણને બધું ગોઠવવાનું હતું, ગોઠવી દીધા. પછી રેડી થઈ અને જવાનું હતું A1માં નાસ્તો લેવા માટે. તો ત્યાં તો અમે નાસ્તો લેવા પહોંચી ગયા. તો ત્યાં તો આપણને ખબર જ છે કે જોઈને ઘણું બધું લેવાનું મન થઈ જાય. ઘણો બધો નાસ્તો લાવ્યા, પાસ્તા લાવ્યા અને ઘરે લાવી અને મેં પેક કરીને ડબ્બામાં મૂકી દીધો. પછી જીયાન્સને બેસાડી દીધો હોમવર્ક કરવા માટે. પણ જીયાન્સને બહુ કંટાળો આવતો હતો હોમવર્ક કરવા માટે. સાંજની રસોઈ કરી નાખી, રોટલા ભાખરી બધું બનાવી નાખ્યું અને સાથે હતું ટમેટાનું શાક અને સાથે રોટલીનું પણ શાક કરવાનું હતું. હવે પછી આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં.